પછી પેલા આમણે હનુમાનજીએ ઘા કરેલો, તે રાવણે કીધું કે હનુમાન તારી જનેતાને ધન્ય છે, હે તારી જનેતાને ધન્ય છે. કે કેમ? કે હું રાવણ છું, મારે ઘા અડે અને તું જીવતો રહ્યો એ તારી જનેતાને ધન્ય કહેવાય. હનુમાન કે તારી જનેતાને ધન્ય છે. કે કા? ઈ કે હું હનુમાન છું, એક ગજામાં પાતાળમાં ખોઈ દો, તું ખાલી ગોઠણિયા ભરોસ જીવો છો, તારી જનેતાને ધન્ય છે. ભલા માણસ, કેવા યુદ્ધો થતા હોય છે તમે વિચાર કરો. આ બધા રામાયણ, કૃષ્ણ ભગવાન માતા આ બધા આપણને સમજાવવા સારું આવ્યા હતા, કે ઘુમરા મારવા નહોતા આવ્યા. ભગવાન રામ ઘણા શું કે ખબર, રામને એકચ્યુઅલી ખબર ન હોય કે સીતાજીનું હરણ થઈ જશે, અને રામ પછી જાડવાને પૂછે છે, રામાયણમાં છે ને, જાડવાને પૂછે છે, હે વનની હરણી, હે ચણોઠડી, હે વનની વેલડીઓ, હે ઝરણાઓ, હે પંખીડાઓ, મારી જાનકીને કોઈ જોઈ છે? વખાણ કરે છે રામ, જાનકીના રૂપનું વખાણ કરે. મારા રસિક બિહારીનું કવિ જ છે કે કેવી છે મારી સીતાજી, હું તમને કહું આવી સીતા છે મારી કોઈ જોઈ? કેવી? તો કે પ્રકૃતિ કબાન વારી, તીખે નેન બાન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે, વદન વિશાલ વારી, અધર પર બાલ વારી, પાની પદ લાલ વારી, મત ચાલ વારી હે, રસિક બિહારી નેહ વારી, દિવ્ય દેહ વારી, સંતત અચેહ વારી, સત્ય નેહ વારી હે, કોઈ વંસારી ને નિહારી તો બતાવો વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપ વારી હે. આ મારી સીતાને કોઈ જોઈ છે? લક્ષ્મણજીએ શું કીધું ખબર? પ્રભુ હવે ભૂંડા લાગી હો, આપણે આટલું બધું ન રોવાય, પછી કોક ભાળી જાય, આપણે આ રાજકુમાર કહેવાય, આપણે આવું ન કરાય. એટલું કીધું ને પ્રકૃતિનો મરોડ બદલાણો રામનો. અય લખણ, તું મને કાયર સમજે છે? હું એટલા માટે આહુડા આવે છે કે ઉપર જોઉં તો મારા પુરુષ સૂર્ય મને કહે છે કે મારી પુત્રવધુનું રક્ષણ ન કરી ગયો. નીચે જોઉં છું ને ધરતી હાહુ કહે છે મને મારી દીકરી ક્યાં. બાકી સાંભળી લે લક્ષ્મણ, એકવાર મને કોઈ આવીને એટલું કહી દે કે આ જગ્યાએ સીતાજી છે, કે તો હું ઈ રામ છું, લાય હું ધનુષ્માન, તિહું લોક જારું, સાતો સાગર સુખાઈ ડારું, ગીરી ડહાઈ ડારું, ભૂમિ ઉલટાઉં મેં. હું દશરથ નો દીકરો છું, હું કાયર નથી. તિહું લોક જારું, सातो सागर सुखाई डारू, गिरिल टहाई डारू, भूमि उलटाऊ में, रंच में विदारी दारू, दसों दिग्पालन को खगन समेत शशि सूर को गिराऊं में, नभ से पाताल लेके रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं. एक बार को कह दे आज गए सीताजी से, रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं मैं, फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. पण मुद्दो मारो कहेवानो ई छे खाली કે ઘણા એવી વાતો કરે કે રામને ખબર ન પડી ને રામ ભગવાન કહેવાના. તો હવે એ લીલા કરવા આવ્યા હતા. હું એક દાખલો તમને આપું. ભગવાન રામ છે ને એ લીલા કરવા માટે અહીંયા આવ્યા હતા અને આપણને સમજાવવા પાત્ર ભજવવા આવ્યા હતા. નાટક કેમ હોય એમ. નાટકનું પાત્ર ભાવનગરમાં બનેલી ઘટના છે. ભાવનગર મહારાજ કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડીની આખી કંપની હતી અને મૂળજી આસારામ એ કહેવાય છે કે ભર્તુહરી બની સ્ટેજ માથે આવ્યો જ્યારે. હા હા, સરસ સરસ. હા લઈ થોડી યાદી કરી લઈશ. ભર્તુહરી બની અને જ્યારે મૂળજી આસારામની કંપની મોહન મારવાડીની, મોહન મારવાડી જ્યારે સ્ટેજની માથે આવ્યો, ભાવનગર મહારાજે બેઠક નાખેલી છે, આવી રીતે મેદની બધી બેઠેલી, એ વખતે આવી રીતે સ્ટેજ ગોઠવાણો. રાજા ભર્તુહરી બની જ્યારે આવ્યો સ્ટેજની માથે, કોણ? મોહન મારવાડી. અને એવું પાત્ર ભજવું, કચેરીને એમ થઈ ગયું કે અમે 92 લાખ માળવાના ધણીની કચેરીમાં બેઠા છીએ, ઉજ્જૈનમાં બેઠા છીએ. હો, એને એમ થઈ ગયું કચેરીને એવું પાત્ર ભજવું. ભાવનગર મહારાજને મોજનો તોરા છૂટી ગયા, પગમાં તોડો પહેર્યો તો હોનાનો એ કાઢીને ઘા કર્યો કે લે સ્ટેજ માથે આમ કલાકાર મને મોજ આવે છે, હું તને તોડો હોનાનો આપું છું. એટલે તરત જ ઘા સ્ટેજ માથે આવ્યો, હામો ઘા કરી દીધો, મારે નથી જોતો, તમે રાખો. અને એના પાત્ર ભજવવામાં લીન થઈ ગયો. એટલે આજુબાજુ વાળા મીડિયા કહેવા મહારાજનું અપમાન, ઘોર અપમાન. ઘડીક વાર પહેલા વિડીયો પછી રાખજો ને, સંગીત આવું હમણાં આવે ત્યારે એમાં હું આમાં નજર હારા હારાની ન્યા જાય. તમારું કામ સરસ છે પણ આ બાજુ રાજ રાખો, કારણ કે વિડીયો ઉતારો એટલે એ બાજુ બધા જોવે, સમજ્યા ને તમે. આમ ફેરવી નાખો ઘડી. હું હમણાં છેલ્લે ગાઈશ તો ઉતારી લેજો. વાહ વાહ. આમાં હું બધું ધ્યાન રાખવું પડે. અમારે તો હું એક જગ્યાએ કવિરાજ બેઠા બેઠા દુઆ ગાતા હતા. એમાં એક જણો આ બાજુ ચા બનાવતો, ચા તો કવિરાજે દુઆન સપાખરા ઉપાડ્યા, બહાટી હાંધા તોડિયા, પાંજરા વાળા હતા. ચા કરવા વાળો ચા કરતો કરતો મોજમાં આવી ગયો, હાંડી મીડિયામાં ફેરવવા હાણસી. તો કવિરાજ ને બધે નજર હોય. કવિરાજે બાજુ પાઘડી પોતાની પેઢી માથ પહેરી લીધી. ડાયરો બધો કે કવિરાજ પાઘડી કેમ પહેરી? તો કે અમારી નજર બધે આમ જો ઓલો સા વાળો મોજમાં આવી ગયો ને આમ 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 કરે.
કઈ હાણસી સટકે અને કઈ મુંડામાં આવે એ નક્કી નહીં, એટલે બધે ધ્યાન રાખવું પડે આમાં. મજા આવે આમાં, આ બધી વાતો આવું બધું હોય બાપુ, મજા આવે. એક જણાને અફીણનું બહુ વ્યસન ને અફીણ મળેલું નહીં, અફીણ બંધ થઈ ગયું ને ક્યાંય મળે નહીં, વિચાર કર્યો મરી જવું, અફીણ વગર તો રેવાય નહીં. હવે એવો રેડ બંધાણે વિચાર કર્યો કે મરી જવા સિવાય આપઘાત તો કેમ કરવી, હરપ ક્યાંક મળી જાય ને તો કરડાવું. એમાં ધીરો 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 વિયો જાય ને એમાં કાળોતરો નીકળ્યો, આડો ફૂ ફૂ કરતો, હળી કાઢીને પૂંછડું પકડ્યો, પૂંછડા પાંચ પકડીને આમ કરીને આમ હાથ મૂકીને એમ કે નાગ કરડે મરી જાવ. નાગે આમ મોઢું માર્યું, પાછું આમ કરી બીજું મોઢું માર્યું, આને કરંટ આવ્યો, નશો સીડ્યો. કારણ કે અફીણનો રેડ બંધાણી અને નાગનું ઝેર નો કામ કરે, ગાયની મોજ આવી ગઈ. હા લે કોટો મીંડો આવો, અફીણ નહોતું જીડ્યું, ઝેરમાં મેળ આવી ગયો. પછી પોતા પાસે ખડીયો હતો, એમાં ગૂંસડું વાળીને નાગને એમાં નાખ્યો. પછી નાગને ભેળો રાખે, ડાયરામાં બેઠા હોય, જરાક આમ ઢીલા પડે ને તો ઓલી કોથળી હતી ને એમાં ખડીયો એમાં હાથ નાખે, નાગ ડોખ મારે મોજમાં આવી જાય. હાથા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી, બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થી હાક બાગ ઘને છૂટા સિંહ મોજના તોરા છૂટી જાય. વળી એમાં બધો ડાયરો જે વિચાર કરે કે ખડિયામાં હોય છે, એમાં ઓલો ચા કરવા વાળો જુવાન હતો ને, ચા કરવા વાળો જે હતો ને ઈ જોઈ ગયો કે આ કવિરાજ આ ખડિયામાં હાથ નાખે ને મોજમાં આવે છે, એમાં કઈક જાદુ લાગે છે. તો ઈ સાનો મને એમ કે હું હાથ નાખી લઉં. વાહેથી આવીને ખડિયામાં બાપુ હાથ નાખ્યો, હાથ નાખ્યા ફૂ કરીને માર્યું, ન્યા ગોટો પડી ગયો, એવો કાળોતરો, ઈ મરી ગયો. તે દુની કહેવત પડી ગઈ, કરમ વાકા હોય તો કોથળી માથી કરડે, કરમ વાકા હોય તો કોથળી માંથી કરડે. વાહ સમય વાહ. પણ મૂળ વાત ઉપર આવું, વાત તમને ઈ કરતો હતો કે ઈ રાઘવેન્દ્ર સરકાર, હું ભાવનગર વાળી વાત, કે ભગવાન આવ્યા તો ભગવાન હતા રામ, તો એને ખબર ન પડે સીતાજીને હરણ થઈ જાય. એટલે હું આ ભાવનગર વાળો દાખલો દઉં છું. તોડાનો ઘા કર્યો, કલાકારે હામો ઘા કર્યો, નથી જોતો તોડો. માણસો મીડિયા કહેવાય મહારાજનું અપમાન કહેવાય. મહારાજે કીધું કે એવું અપમાનનું ન હોય, એનું કઈક કારણ છે. પૂછ્યું ભાઈ હું તને ભાવનગર નો લાડો, તને આ સોનાનો તોડો આપું છું, તો તું કેમ નથી રાખતો? હું ઇનામ આપું છું, મારી મોજ છે. તો કે નથી જોતો. અરે પણ ભાવનગર મહારાજ 18 પાદર નો ધણી તને તોડો આપે છે, કલાકાર તારી કલાકારી ઉપર. અને તેથી મૂળજી આસારામે કીધું તું તમે ભાવનગરના મહારાજા છો, તો 18 પાદરના ધણી છો, તો હું કહેવાય 900 નો ભાઈ ઉજ્જૈન નો રાજા 92 લાખ માળવાનો ધણી અત્યારે ભરતુહરી થઈને આવ્યો છું. અત્યારે મારાથી તમારું દાન ન લેવાય. શું કામે? તઈ ભરતુહરીનું પાત્ર ભજવતો હતો. એક કલાકારને પાત્ર ભજવવામાં જો એટલું ધ્યાન રાખતો હોય, તો મારો રામ છે એ અહીંયા પાત્ર ભજવવા આવ્યો હોય, તો એ સીતાજી કોણ કેમ લઈ ગયા ની ખબર હોય થોડી આપણને ખબર પડવા દે. એ પાત્ર ભજવવા આવ્યા હતા, બાકી એને બધી ખબર હોય. એ રાઘવેન્દ્ર સરકાર છે. એટલે એ વાત કહેવાનું.